કરવા જઈ રહ્યા છે ચેપ્ટર 1ના સજીવ વિશ્વના દરેક ચેપ્ટરના 200 MCQsની મેરેથોન સ્ટાર્ટ કરી છે. એમાં આજના પ્રશ્નો લઈશું આપણે. વિધાન એ, વનસ્પતિ શાસ્ત્રના વૈજ્ઞાનિક નામો IUCN દ્વારા નક્કી કરવામાં આવે છે. રીઝન છે, તે સુનિશ્ચિત કરે છે કે દરેક વનસ્પતિનું એક જ નામ હોય છે અને અગાઉ અન્ય નામ માટે વપરાયેલું ન હોય. શું હશે સાચો જવાબ? ચલો ટ્રાય કરો. તો સમજીએ આપણે પહેલાં. વનસ્પતિ શાસ્ત્રના વૈજ્ઞાનિકો IUCN દ્વારા નક્કી કરવામાં છે તો કે હા, એ વસ્તુ શું છે? સાચી છે. બરાબર. આગળ સુનિશ્ચિત શું કરે છે? તે કે દરેક વનસ્પતિનું એક જ નામ હોય, અગાઉ કોઈ અન્ય વનસ્પતિને ના અપાયેલું. હા, એ બી વસ્તુ સાચી છે અને એની સાચી સમજૂતી છે. હવે સમજીએ IUCN નું પૂરું નામ શું છે? તો કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. આ વનસ્પતિઓના નામકરણ માટે નિયમોનો સમૂહ છે, જે મુખ્ય ઉદ્દેશ હોય છે કે દરેક વનસ્પતિનું વિશ્વભરમાં એક જ વૈજ્ઞાનિક નામ હોય, જેથી કોઈ મૂંઝવણ ના થાય અને વિધાન અને કારણ બંને સાચા છે. બરાબર. ચલો હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 તરફ જઈએ આપણે. નીચેનામાંથી કયા વર્ગોના સમૂહ માત્ર શ્રેણી ઓર્ડર દર્શાવે છે? શું આવશે જવાબ? શ્રેણી એટલે શું થાય? ઓર્ડર. ચલો, બી ઓપ્શન સાચો છે. હું તમને જવાબ કહી દઉં. શ્રેણી એટલે ઓર્ડર. ત્રણેય વનસ્પતિઓ આમાંથી શું દર્શાવે છે? શ્રેણી દર્શાવે છે. બરાબર. હવે એમાં શું છે તો કે ડાયક્લોટાઇડિયોઇન, બરાબર, એ વર્ગ છે, એ કોઈ શ્રેણી નથી. આ શું છે? તો એક જાતનું વર્ગ છે. બરાબર. સીમાં પોટાસી એ શું છે? એક જાતનું કુળ છે. બરાબર. કુળ અને શ્રેણીમાં ઘણો ફરક છે, એટલે જવાબ નહીં આવે. જ્યારે આ છે એ પણ એક વર્ગ છે. બરાબર. એટલે આપણને બધા વર્ગ, કુળ અને છે આપણને પૂછ્યું છે શ્રેણી તો છે. 1 થી 10 આવા જ ક્વેશ્ચન્સ મેં ઓલરેડી અપલોડ કરી દીધા છે, તો તમે ના જોયા હોય તો જોઈ લેજો. બરાબર. અને આની PDF છે મારી ટેલિગ્રામ ચેનલ પર હું અપલોડ કરી દઈશ, તો તમારે PDF પણ જોઈતી હોય તો PDF પણ લઈ શકો છો. તો એક્ઝામ ઓરેકલ સર્ચ કરજો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક મૂકી દઈશ. બરાબર. ચલો આગળ જોઈએ. ડેલી પ્રશ્નો સોલ્વ કરશો ને તો તમારો કોન્ફિડન્સ પણ ધીરે ધીરે બૂસ્ટઅપ થશે. ધીરે ધીરે તમને પ્રેક્ટિસ કરશો ને એટલા ક્વેશ્ચન્સ તમને આવડશે તો નીટમાં તમારા સારા માર્ક્સ આવશે. બરાબર. અમારો ગોલ એ છે કે તમારે નીટમાં બને એટલા સારા માર્ક્સ આવે. બરાબર. ચલો શરૂઆત કરીએ. જો કોઈ વ્યક્તિ કોમામાં હોય તો તેને સજીવ ગણવો કે નિર્જીવ? ચલો, આ ક્વેશ્ચન MBBSના ઇન્ટરવ્યૂઝમાં પણ પૂછવામાં આવે છે. જ્યારે એક્ઝામ લેવાતી હોય છે યર વાઇઝ વાયવા, ત્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે છે. શું આવશે? સજીવ સજીવ કે નિર્જીવ? શું જવાબ આવશે? તો કે સજીવ. કારણ કે કેમ? તેના કોષોમાં ચયાપચયની પ્રક્રિયા ચાલુ છે. નિર્જીવ નથી, હલનચલન કરતું નથી, પરંતુ એનું હૃદય તો ચાલુ છે ને. તો આપણે કહી શકીએ છીએ કે હા, એનો ચયાપચયની પ્રક્રિયા ચાલુ છે. બરાબર. જો કે કોમામાં રહેલી વ્યક્તિમાં સ્વયં સભાનતા હોતી નથી, પરંતુ તેના શરીરમાં કોઈ ચયાપચય જે મેટાબોલિઝમની પ્રક્રિયાઓ છે ચાલુ હોય છે. આપણે બાયોલોજી મુજબ ચયાપચય શું છે? સજીવનું અનિવાર્ય લક્ષણ છે. એ 10મા ધોરણમાં આપણને આવી ગયેલું છે. બરાબર. 10th સ્ટાન્ડર્ડમાં પણ આવેલું હતું કે અનિવાર્ય છે. બરાબર. તેથી તેને શું આપણે ગણીશું? સજીવ ગણીશું. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. જીવ વિજ્ઞાનીને સંગ્રહાલયો, મ્યુઝિયમ્સ અને પ્રાણી ઉદ્યાનો ઝૂઓલોજિકલ પાર્ક્સ વચ્ચે મુખ્ય તફાવત કયો છે? શું આવશે જવાબ? તમે નોટ પેન લઈને બેસજો અને કાઉન્ટ બી કરજો અને મને કહેજો બી ખરા તમારા કેટલા માર્ક્સ આવ્યા. ચલો, બી ઓપ્શન સાચો છે. આપણે પહેલાં જોઈ લઈએ. બરાબર. મ્યુઝિયમમાં જીવંત નમૂના હોય છે. પ્રાણી ઉદ્યાન એવું કોઈ જ નથી. જીવંત કોઈ નમૂના નથી. એને ફોર્માલિટીહાઇડમાં આપણે પ્રિઝર્વ કરીને મૂક્યા હોય છે. બરાબર. કોઈ બી પ્રાણી હોય. બંનેમાં વનસ્પતિઓ સાચવવામાં આવે છે? ના. કેમ? એકમાં કીધું છે પ્રાણી છે ને એકમાં જીવ વિજ્ઞાન છે. મ્યુઝિયમ માત્ર શૈક્ષણિક હેતુમાં છે, જ્યારે પ્રાણી ના ભાઈ ના, મ્યુઝિયમમાં તમે એની સ્ટડી પણ થાય છે મ્યુઝિયમની, તો એ વસ્તુ ખોટી છે. એટલે બી ઓપ્શન આપણો સાચો છે. હવે વધારે એમાં સમજીએ તો મ્યુઝિયમમાં વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહ સાચવેલા નમૂને પ્રિઝર્વ હોય છે, સ્પેસિમેન્સ. જ્યારે પ્રાણીમાં શું હોય છે? જીવંત પ્રાણીઓને તેમના કુદરતી આવાસ સ્થિતિમાં રાખવામાં આવે છે. જેવી રીતે વાંદરો છે તો એના માટે એક પાંજરો જેવું બનાવેલું. હંસ માટે શું હોય છે? કે તળાવ જેવું બનાવેલું હોય છે. બરાબર. આગળ જોઈએ. તમે અડધો વિડીયો છોડશો ને તો તમને બધા પ્રશ્નો સોલ્વ કરવામાં મજા નહીં આવે. એટલે બને તો આખો વિડીયો તમારે જોવાનો, જેથી તમને ડેલી નવા નવા પ્રશ્નો પણ જોવા મળશે. યોગ્ય જોડકા જોડો. કોલમ 1માં શું છે? તો કે સજીવ. કોલમ 2માં શું છે? તો કે કુળ. શું આવશે સાચી જોડી? ચલો આપણે સોલ્વ કરીએ. મનુષ્ય છે, બરાબર, સજીવ છે મનુષ્ય, તો એનો કુળ શું હોઈ શકે? મનુષ્યનો કુળ હોઈ શકે. હા, આ હોઈ શકે. એ પહેલાંનો આન્સર શું આપણે અહીંયા બાજુમાં લખી દઈએ. પહેલાંનો આન્સર આવશે આ હોમિનીડિયાઈ. બરાબર.
પછી ઘરમાખી શું છે? એક જાતનું મ્યુસિડાઈ, બરાબર, એટલે ઓપ્શન આવશે બીજાનો શું આવશે? બી. તમારે ઇંગ્લિશમાં નામો જાણવા પડશે, કારણ કે નીટમાં બધી વસ્તુ ગુજરાતીમાં અને અમુક વસ્તુ તમારે ઇંગ્લિશમાં આવશે. ત્રીજું શું છે? આંબો શું છે? તો કે એનાકાર્ડીસી, એટલે ત્રીજામાં શું આવશે? ઓપ્શન આપણો એસ. ચોથું ઘઉં શું છે? આપણે વાત કરી હતી આમ આગળ, એ વર્ગ છે, બરાબર, ઘઉં એક જાતનો વર્ગ છે, એટલે ચોથામાં શું આવશે? ક્યુ. હવે જુઓ, પહેલામાં આર આ ઓપ્શન હોઈ શકે છે અથવા બી. આર બેમાં સાચું છે. સેકન્ડમાં શું છે? પી, એટલે આપણો ઓપ્શન નંબર એ ખબર પડી ગઈ આપણે, ઓપ્શન નંબર એ રાઈટ આન્સર છે. જોડકા હંમેશા આવી રીતે સોલ્વ કરવાના. ચલો આગળ જોઈએ. વર્ગીકરણ વિદ્યામાં ચાવી શા માટે વિશ્લેષણાત્મક કહેવામાં આવે છે અથવા કહેવાય છે? ચલો આપણે જોઈએ. કારણ કે તે નમૂનાના રાસાયણિક પૃથ્થકરણ પર આધારિત છે. ના, એવું નથી, એવું હોતું જ નથી, બરાબર, એ વસ્તુ ખોટી છે. કારણ કે તે સ્વીકાર્ય અસ્વીકાર્ય લક્ષણોની પસંદગી દ્વારા ઓળખમાં, હા એ વસ્તુ સાચી છે. કારણ કે ગણિતસૂત્ર કોઈ દિવસ વર્ગીકરણ વિદ્યામાં આવતું નથી. વનસ્પતિના વિચ્છેદન કરે છે, નથી હોતું. હવે બી વસ્તુ છે, આ બી ઓપ્શન આપણો રાઈટ આન્સર છે. હવે સમજૂતી માટે સમજીએ તો ચાવી છે, જો વિરોધાભાસી લક્ષણોને જોડીને આપણે પર આધારિત કરે છે. દરેક એક લક્ષણ સ્વીકારે, બીજાનું અસ્વીકારને સજીવને ઓળખવામાં મદદ કરે છે. તેથી એને વિશ્લેષણાત્મક કહેવામાં આવે છે. વિશ્લેષણાત્મક. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. ટેક્સોનોમિક હાયરાર્કી વર્ગીકૃત શ્રેણીમાં કઈ કક્ષાએ સજીવમાં ભિન્નતા સૌથી વધુ હોય છે? શું હશે સાચો જવાબ? ભિન્નતા પૂછ્યું છે. જાતિમાં કોઈ દિવસ બહુ ભિન્નતા નથી, પ્રજાતિમાં નથી હોતી, શ્રેણીમાં નથી હોતી, સૃષ્ટિ એટલે આખું વર્લ્ડ, એમાં ભિન્નતા. વર્ગીકૃત શ્રેણીમાં આપણે નીચેથી જઈએ તો નીચે શું આવશે? પહેલાં તો કે જાતિ, પછી ઉપર શું આવશે? તો કે પ્રજાતિ, બરાબર. એટલે સૌથી વધુ ભિન્નતા જેમ ઉપર છે એમ શું થાય? સજીવો વચ્ચે સમાનતા ઘટતી જાય છે અને ભિન્નતા શું થાય? વધતી જાય. સૃષ્ટિ એટલે શું? આપણું કિંગડમ, કક્ષાએ સૌથી વધુ ભિન્નતા જોવા મળે છે. આગળ જોઈએ. વનસ્પતિ સંગ્રહાલયમાં લેબલ ક્યાં લગાવવામાં આવે છે? શું આવશે જવાબ? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. કદાચ 2026ની નીટમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. શું હશે જવાબ? શીટની ડાબી બાજુ ખૂણે નથી લગાવવામાં આવતું. બી ઓપ્શન સાચું છે. આ ખોટું છે, આ પણ ખોટું છે. શીટની નીચેની બાજુએ જમણા ખૂણે. કેમ? તો કે હર્બેરિયમ શીટ તૈયાર કરતી વખતે તેની ઉપર માહિતી લખે, જેમ કે એકત્રીકરણ તારીખ, તમે ક્યાંથી લીધું છે, કયું સ્થળ હતું, નામ હતું, બધું લેબલ શીટ પર જમણી બાજુના ખૂણે લગાવવામાં છે, ડાબી બાજુ લખવામાં નથી આવતું. એવું તો યાદ રાખવાનું કે હું લેફ્ટી છું તો મારી ખોટી સાઈડ આવે છે, હું જમણો છું તો મારી જમણી બાજુથી લખીશ. એવી રીતે તમારે એ વસ્તુ યાદ રાખી લેવાની. ચલો આગળનો જોઈએ પ્રશ્ન. નીચેનામાંથી કયું જૂથ વંશાવળી અથવા ઉદ્દીકાશીય સંબંધો ધરાવે છે? શું આવશે જવાબ? તો કે સિસ્ટમેટિક. કેમ? તો સિસ્ટમેટિક માત્ર વર્ગીકરણ નથી, પરંતુ તેમાં સજીવોના વિવિધ ઉદ્દીકાશીય સંબંધો એટલે ઇવોલ્યુશનરી રિલેશનશિપ અથવા ફિનોલોજીનો પણ અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. આગળનો અંતિમ પ્રશ્ન તરફ જઈએ આપણે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બીજા વિડીયો ઓલરેડી અપલોડ થાય છે, ડેલી એક રીલ અને એક વિડીયો અપલોડ થશે, તો એના માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને નોટિફિકેશન મળે કે મેં નવો વિડીયો અપલોડ કર્યો છે. ચેપ્ટર 1 પૂરું થશે બાયોલોજીનું, પછી ફિઝિક્સનું એક ચેપ્ટર લઈશું, કાં તો કેમેસ્ટ્રીનું ચેપ્ટર લઈશું. દરેક ચેપ્ટર વાઇઝ આપણે 200 MCQs કવર કરવાના છીએ, બરાબર. એક MCQs એવા હશે જે બહુ જ મગજ દોડાવવા પડશે. હા, તો છેલ્લા જે ક્વેશ્ચન આવશે ને, છેલ્લા 80 થી 100 વાળા જે ક્વેશ્ચનો હશે એ બધા એમ્સ લેવલના રહેશે, બરાબર. હવે શરૂઆત કરીએ. ફેલિટસ ક્યુટસ અથવા ફેલિકસ લિયોમાં સામાન્ય શું છે? શું આવશે જવાબ? અંતિમ પ્રશ્ન. તો શું આવશે એમાં? તો કે બી. કેમ? એમની પ્રજાતિ સમાન છે. કેમ? અહીંયા જુઓ, ફેલિસ સેમ એ શું છે? પ્રજાતિ છે, બરાબર. એટલે દ્વિનામીકરણ પદ્ધતિ મુજબ પ્રથમ નામ શું દર્શાવે? પ્રજાતિ. અહીં બંનેમાં ફેલિસ સામાન્ય છે, જે દર્શાવે છે ફેલિસ કટસ એટલે શું થાય? ફેલિસ કસસ એટલે તો કે એનું શેનું નામ છે? તો કે બિલાડી કહેવાય. અને આ શેનું છે? લિયો એટલે શું થાય? સિંહ, બરાબર. જો તમે મને સારો રિસ્પોન્સ આપશો ને તો એક સાથે હું 50 થી 100 MCQs પણ લાવીશ, પણ તમારો સારો રિસ્પોન્સ મને મળવો જોઈએ. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.